પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામે રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડીમાં લઈ જવાતો કિમ 2,58,405 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ કિંમત 6,61,055 રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એમ.એફ. ડામોર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4 વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ1BK2496નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવે છે, જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલ ડસ્ટર 4 વ્હીલર ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ.